सात बालक माँ श्री वल्लभ, सात स्वरूप माँ वल्लभ वल्लभ, सात स्वरूप माँ वल्लभ वल्लभ, वल्लभ वंश माँ श्री वल्लभ, यमुना जी माँ वल्लभ, गिरिराज माँ वल्लभ, यमुना जी माँ वल्लभ, गिरिराज माँ वल्लभ, बैठक माँ श्री वल्लभ वल्लभ, महाप्रभु जी श्री वल्लभ, यमुना जी माँ वल्लभ, गिरिराज माँ वल्लभ, गिरिराज माँ वल्लभ, गिरिराज माँ वल्लभ। श्री वल्लभाधीश की जय, श्री वल्लभ कुल परिवार की जय। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी ना प्रागट्योत्सव निमित्ते आयोजित पूज्य श्री વ્રજેશ કુમારજી મહારાજશ્રીની સર્વાધ્યક્ષતામાં વ્રજધામ ખાતે આયોજિત એક ધૈર્ય અને આશ્રય રસપાન મહોત્સવ, જેનું રસપાન આપણે સૌ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના શ્રીમુખે કરવા જઈ રહ્યા છે. અને આ મહામહોત્સવમાં જેઓ નિમિત્ત થયા છે અને જેઓની કાનીથી આ સુંદર અલૌકિક આયોજનનો આપણે સૌ લાભ લેવા જઈ રહ્યા છે, એવા સમસ્ત આયોજનના મુખ્ય મનોરથી એવા પરમ ભગવદીય ઝવેરભાઈને હું વિનંતી કરીશ, આપ પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરશો. અને સહાયક મનોરથી જેઓ આ સુંદર અલૌકિક આયોજનમાં લાભ લીધો છે એવા સૌને તાળીઓથી વધાવીશું. પરમ ભગવદીય શૈલીનભાઈ, સોનલબેન મેહુલભાઈ વૈદ, પંક્તિબેન જતીનભાઈ પારેખ, નિકુંજબેન ધીરુભાઈ શાહ તથા ચંદ્રેશભાઈ પટેલ અને પરિવાર, આ સૌને તાળીઓથી વધાવીશું. શ્રી વલ્લભાધીશ કી જય. અને આ સમસ્ત મનોરથી પરિવારને વિનંતી કરીશ, આરતી માટે મંચ પાસે આવી જશો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ દિવ્ય અને અલૌકિક આયોજનમાં જેઓ મનોરથી થયા છે તેઓને વિનંતી કરીશ, આરતી માટે મંચ ઉપર આવી જશો. આરતીનો લાભ લઈએ તે પૂર્વે હું વિનંતી કરીશ મહાપ્રભુજીના દિવ્ય અને અલૌકિક ગ્રંથ વિવેક, ધૈર્ય અને આશ્રયનું રસપાન કરીએ તે પૂર્વે જેમની સર્વાધ્યક્ષતામાં આ દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે એવા પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રીને વિનંતી કરીશું, આપ શ્રીના આશીર્વચનથી આપણને સૌને કૃતાર્થ કરે. પૂજ્ય શ્રી મહારાજશ્રી. श्री वल्लभाधीश की जय, श्री गोपाल लाल प्यारे की जय. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः.
ઉપસ્થિત અમારા પરમ આત્મીય બ્રજરાજ બાવા, મનોરથી પરિવાર, શ્રી મહાપ્રભુજીના 548માં ઉત્સવના અનુસંધાનમાં ચિરંજીવ બ્રજરાજ બાવાનો મનોરથ થયો અને અમને કહ્યું કે આપ આજ્ઞા કરો તો મારે વિવેક ધૈર્ય આશ્રય ઉપર 2 દિવસ વચનામત કરવા છે. મેં કહું આ ખૂબ પ્રસન્નતાનો વિષય છે, કેમ કે આ ગ્રંથ ઉપર અમે ઘણી વખત જ્યારે વંદના સ્કૂલમાં પ્રવચનો થતા એ વખતે બોલેલા છીએ અને ઘણો ગહન ગ્રંથ છે શ્રી વલ્લભનો. અને જીવનમાં આ 3 વસ્તુ ઘણી મહત્વની છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. મહાપ્રભુ શ્રી વલ્લભે આ ગ્રંથની રચના કરી. કોણ નિમિત્ત બન્યું એ હજી ખબર નથી, એનો સંશોધનનો વિષય છે. પણ ખરેખર એટલું સુંદર આ ગ્રંથ છે. હું વર્ષો પહેલાં, મને યાદ છે લગભગ 74ની સાલમાં વર્ધા પવનાર આશ્રમમાં વિનોબાજીને મળવા ગયા હતા. અને એ વખતે જ્યારે અમારો પરિચય આપવામાં આવ્યો હતો ત્યારે એમણે કહ્યું કે વही वल्लभाचार्य जिन्होंने विवेक धैर्याश्रय बनाया, जिन्होंने निरोध लक्षण बनाया, એ ગ્રંથોને એમને યાદ કર્યા હતા. આ જીવનમાં 3 વસ્તુ ઘણી મહત્વની છે પ્રિયજનો. વિવેક આવી જાય, ધૈર્ય આવી જાય. આ 2 વસ્તુ આવે ને તો આશ્રય આપોઆપ સિદ્ધ થઈ જાય. શ્રી વલ્લભે તો બહુ સુંદર વચનામત કરીને કહ્યું કે વિવેક અસ્તુ હરિ સર્વની જે ઈચ્છા તો કરી હતી. સૌથી મોટો વિવેક કે જે કંઈ થઈ રહ્યું છે ઠાકોરજીની ઈચ્છાથી થઈ રહ્યું છે. પણ 9 પ્રકારના વિવેક એમાં બતાવ્યા છે બહુ સૂક્ષ્મ રીતે. એ બાવા એની વાણી દ્વારા આપણને કહેશે. મારે હજી અસ્વસ્થતા છે એટલે પણ બાવાના ઉત્સાહને લઈને હું આવી શક્યો છું. એટલો સુંદર આ વિષય છે પ્રિયજનો. થોડો ગહન છે, શાંત છે, પણ તમે શાંતિથી જો એનું શ્રવણ કરશો તો વલ્લભની દિવ્ય વાણીને તમે સમજી શકશો. તો આ 3 દિવસીય સત્રનો શુભારંભ કરવાની હું આજ્ઞા આપું છું. અને ચિરંજીવ બ્રજરાજ બાવાને અનુરોધ કરું છું કે પોતે આચાર પીઠ ઉપર બિરાજે અને વલ્લભ એના હૃદયમાં બિરાજે અને આ વચનામૃતોનું પાન કરાવે. ખૂબ ખૂબ મારી શુભકામના, શુભ આશીર્વાદ આપી અને હું અહીંથી પ્રસ્થાન કરીશ. શુભ આશીર્વાદ. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય મહારાજશ્રીના સુંદર આશીર્વાદ આપણને સૌને પ્રદાન થયા અને શ્રીમદ આચાર્ય ચરણનો આ દિવ્ય અને અદ્ભુત ગ્રંથ જેનો રસપાન કરવાનો આ સુંદર અવસર આપણને સૌને પ્રાપ્ત થયો છે. આવો સમસ્ત મનોરથી પરિવારને વિનંતી કરીશ, પોથીજીની આરતી માટે આપ સૌ મંચ ઉપર આવશો. પરમ ભગવદીય ઝવેરીભાઈ અને પરિવાર, શૈલીનભાઈ, સોનલબેન મેહુલભાઈ વૈદ, પંક્તિબેન જતીનભાઈ પારેખ, નિકુંજબેન ધીરુભાઈ શાહ તથા ચંદ્રેશભાઈ પટેલ અને તેઓનો પરિવાર આપ સૌ મંચ ઉપર આવી
પોથીજીની આરતીનો લાભ લેશો. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सुफल कर दीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सुफल कर दीजे. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सुफल कर दीजे. सेवा रीत प्रीत शिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में दीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सुफल कर दीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सुफल कर दीजे. अपनो जन्म सुफल कर दीजे. अपनो जन्म सुफल कर दीजे. श्री वल्लभाधीश की जय. જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના 548માં પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષમાં આયોજિત અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રીની સર્વાધ્યક્ષતામાં શ્રી વલ્લભના દિવ્ય ગ્રંથ એવું વિવેક, ધૈર્ય અને આશ્રય જે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે, જેમાં વલ્લભના સુંદર ઉપદેશ આ ગ્રંથમાં અને જે ગ્રંથનો વિસ્તાર અને જેમના શ્રીમુખે આ ગ્રંથનું રસપાન કરવાનો આપણને સૌને અવસર મળ્યો છે એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીને સમસ્ત મનોરથી પરિવાર અને ઉપસ્થિત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ વતી આવો આપણે વિનંતી કરીએ આપશ્રીની મધુર વાણીથી આપણને સૌને કૃતાર્થ કરે પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી. श्री वल्लभाधीश की जय. जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री हमने महारानी जी की जय. चिंता संतान हंतारो, यत्पादाम्बुज निजाचार्य प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्. तम
ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदयेशे लीलाक्षरातिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्रीगोवर्धननाथ पादयुगलम् हयङ्गवी न प्रियम् नित्यं श्रीमधुराधिपं सुखकरम् श्रीविठ्ठले षण्मुगा श्रीमद्द्वारवतीश गोकुलपति श्रीगोकुले दुम्बिभू श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्रीयदुनायकं किलहन श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिगुरो प्रभु स्मरे। સત્સંગના 2 મિનિટ પહેલા આપણે 2 ઘડી ભગવત ધૂન લઈએ, એની પછી આપણે પ્રારંભ કરીશું. બધા સાથે મળીને ગાજો. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી. 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 શ્રી યમુનાજી કે બલિહારી મહારાણીજી કે બલિહારી. શ્રી यमुना जी की बलिहारी महारानी जी की
बलिहारी। श्री यमुना जी के बलिहारे महारानी जी के बलिहारे। श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारे। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ। 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 श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारे। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारे। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी। श्री यमुना जी के बलिहारे महारानी जी के बलिहारे। श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी। श्री यमुना जी के बलिहारे महारानी जी के बलिहारे। श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारे। महारानी जी की बलिहारी। महारानी जी के बलिहारे। श्री यमुना जी की बलिहारी। सच्चिदानंद रूप विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। સમસ્ત આયોજન જેની અધ્યક્ષતામાં થઈ રહ્યું છે એવા પૂજ્ય તાજજી આપણને બધાને આશીર્વાદ આપીને આપ પધાર્યા. આપ અત્યારે સ્વસ્થતા એટલી નથી આપની, તે છતાંય આપ પધાર્યા, ખૂબ કૃપા આપે કરી ને આપના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે. ચિરંજીવી પ્રથમેશ બાવા પણ પધાર્યા, એ પણ હમણાં જ જસ્ટ પધાર્યા છે, તો પણ વહેલા વહેલા દોડી દોડીને આવ્યા. મનોરથી પરિવાર ને ઉપસ્થિત આપ બધા જ ભાવિક વૈષ્ણવજનો, આટલી ગરમી છે, ચાલુ દિવસ છે, તો પણ આપ બધા આવ્યા, એનું પણ ખૂબ આનંદ છે. આ લૌકિક તાપનું તો આપણે કંઈ કરી શકતા નથી, એનું ખાલી આપણે પંખા એસી ચાલુ કરીને એનું સહન કરી શકીએ, પણ અલૌકિક તાપ જ્યારે જાગે, મહાપ્રભુજી આપણને જે આજ્ઞાઓ કરે છે ને મહાપ્રભુજી દાન આપે ત્યારે આપ એ વિપ્રયોગનું દાન આપે છે. બધા સ્વરૂપ અલગ અલગ દાન આપણને આપે ને મહાપ્રભુજી જે દાન આપણને આપે છે એ વિપ્રયોગનું દાન આપે, એ તાપાત્મક ભક્તિનું દાન મહાપ્રભુજી આપે ને તાપ આપણા મનમાં જ્યારે જાગે ત્યારે જ આપણને કંઈ અનુભવ થઈ શકે. જેમ કહેવામાં આવે કે આ માર્ગ, યહ માર્ગ હાસી ખેલ કો નહીં હે, તાપ ક્લેશનો આ માર્ગ છે. આપણા હૃદયમાં ઠાકુરજી માટે તાપ જાગે, એ વિરહ જાગે. મહાપ્રભુજી પણ એ જ માંગે છે કે જે યશોદાજીને દુઃખ થયું જ્યારે ઠાકુરજી પધારતા હતા વ્રજ છોડીને, ત્યારે જે ગોપીઓ અને યશોદાજીને દુઃખ થયું એવું વિપ્રયોગ મને ક્યારે થશે? એવું તાપ આપણે પણ વિચાર કરવું કે પ્રભુ આવું તાપ મને ક્યારે થશે? આટલા જન્મોથી આપણે વિખૂટા પડ્યા છે તો પણ આપણને એ તાપ નથી થતું કે પ્રભુ આપ ક્યારે એ પુનઃ લીલા આપની કરાવશો, ક્યારે લીલામાં અમે પુનઃ ભાગ થઈશું, એવું તાપ આપણને ક્યારેય થતું નથી. પણ કારણ કે આપણે આપણું એ સ્વરૂપ ભૂલી ગયા છે, આપણે કોણ છે, આપણે કોણા સેવક છે એ આપણે ભૂલી ગયા છે ને એ કાર્ય, એ યાદ અપાવવાનું કાર્ય મહાપ્રભુજી ષોડશ ગ્રંથ દ્વારા કરે છે. ષોડશ ગ્રંથમાં અનેકો પ્રકાર છે કે આજ્ઞા પણ આપ કરે છે, એવા ગ્રંથ પણ છે કે જે આપણી ભક્તિ વધારે, જેમ ભક્તિવર્ધિની છે, વિવેક, એ બધા આપણને ઉપદેશાત્મક પણ છે પણ આપણી ભક્તિ વધારનારા પણ છે. ષોડશ ગ્રંથ જેમ ભાગવતજી
એ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એમ ષોડશ ગ્રંથ પણ મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. હરિરાયજીનું ખૂબ સુંદર પદ છે, કરો શ્રી વલ્લભ અંગન ધ્યાન. એમ અનેક જે ગ્રંથ છે એ અલગ અલગ મહાપ્રભુજીના અંગમાં એનું સ્થાન છે. વિવેક ધૈર્યાશ્રય એ મહાપ્રભુજીના વામ ભુજા. આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથનું સ્થાન મહાપ્રભુજીનું વામ ભુજા છે. ને આ ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી અનેકો આજ્ઞા કરે છે ને અનેક આપણે એ બધી જ આજ્ઞાઓનું પાલન આપણે કરવું. વિવેક ધૈર્યાશ્રય એ ષોડશ ગ્રંથમાં 8મા ગ્રંથ પર છે. એનું જેમ ક્રમ આપણને પ્રાપ્ત થયું છે એ ક્રમ પ્રમાણે 8મા ગ્રંથ પર આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ છે. ને આ ગ્રંથમાં કુલ 17 શ્લોક છે. પહેલા 5 શ્લોકમાં મહાપ્રભુજી આપણને વિવેક સમજાવે છે, વિવેકનું નિરૂપણ મહાપ્રભુજી કરે છે. ને આનાથી આપણી ભક્તિ દ્રઢ થાય. આ ગ્રંથ દ્વારા ભક્તિ દ્રઢ થાય ને આપણું આશ્રય સિદ્ધ થાય. વિવેક અને ધૈર્યાશ્રય આ 3 વસ્તુ છે, પણ વિવેક અને ધૈર્યને મહાપ્રભુજીએ સાથે રાખ્યા છે. વિવેક અને ધૈર્ય એ સાધન રૂપ છે, તો એનું ફલ એ આશ્રય છે. ટીકાકારો અનેક અર્થ પણ કરે છે કે આ ક્રમશઃ મહાપ્રભુજીએ સમજાયું છે કે પહેલા વિવેક આવે, પછી ધૈર્ય આવે ને પછી આશ્રય આપણું સિદ્ધ થાય. પણ બીજા ટીકાકાર એમ પણ કહે છે કે વિવેક ને ધૈર્ય આપે સાથે મૂક્યા છે. આપણા માટે આપણે એ જ માનીને ચાલવું કે પહેલા જીવનમાં વિવેક આવે, પછી ધૈર્ય આવે ને પછી આપણું આશ્રય સિદ્ધ થાય. આ કલિકાલમાં વિવેક અને ધૈર્યની સતત આપણને જરૂરત છે. ધૈર્ય તો આજકાલ કોઈનામાં જ નથી. સિગ્નલ પર ઊભા હોય લોકો, 30 સેકન્ડનું સિગ્નલ હોય કે 60 સેકન્ડનું સિગ્નલ હોય તો લેફ્ટ જઈને પાછું ત્યાંથી રાઈટ જઈને નીકળી જાય. એટલું પણ ધૈર્ય આપણામાં નથી. ને મહાપ્રભુજી અહીંયા 3 પ્રકારના દુઃખને સહન કરવાને ધૈર્ય કહે છે. આ તો આપણે લૌકિક અર્થ કર્યો ધૈર્યનું. ધૈર્યની પણ આપણને જરૂરત છે, વિવેકની પણ જરૂરત છે. આ બંને આપણે પોતાના પ્રયત્ન દ્વારા આપણે એનું રક્ષણ કરી શકીએ છીએ. વિવેક ધૈર્ય રક્ષણીય સતતમ રક્ષણીય, જે આપ આજ્ઞા કરે છે કે સતત એનું રક્ષણ કરવું, તો એ આપણે પોતાના પ્રયત્નથી કરી શકીએ છીએ. પણ આશ્રય જે છે એ મહાપ્રભુજી અને ઠાકોરજીની કૃપાથી જ સિદ્ધ થાય છે. એ આપણે પોતાના બલથી એ પ્રાપ્ત નથી કરી શકતા. કોઈ સ્વરૂપની આપણી ઉપર કૃપા થાય ત્યારે જઈને આશ્રય આપણું સિદ્ધ થાય. વ્રજભક્તોમાં આપણે જોઈએ તો એમનું પહેલું આશ્રય સિદ્ધ થયું, પછી એમનામાં વિવેક ને ધૈર્ય આવ્યું. પ્રભુ ત્યાં પ્રગટ્યા અને આશ્રય તો એમનું સિદ્ધ કરાયું, પણ હજી એ વિવેક નથી જાગ્યું. હજી ઇન્દ્રની પૂજા કરે છે, હજી એ માને છે કે ઇન્દ્રના લીધે આ બધું થાય છે. તો અમુક સંજોગોમાં એવું પણ થાય કે આશ્રય પહેલા સિદ્ધ થઈ જાય, પણ આપણામાં તો હજી કંઈ જ નથી. ના વિવેક છે, ના ધૈર્ય છે, ના આશ્રય છે. તો આપણે તો વિવેકથી જ પ્રારંભ કરવું ને આ સમજવાનો પ્રયાસ કરવો. જો મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં 9 પ્રકારના વિવેક સમજાયા. એમાં મુખ્ય વિવેક એ છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ. આ પહેલું વિવેક છે. વિવેકના ઘણા બધા અર્થ થાય. જેમ આપણે લૌકિકમાં જોઈએ તો વાણીનું વિવેક હોય, વ્યવહારનું વિવેક હોય ને પાત્રને પણ વિવેક કહેવાય. જલ ભરવાનું પાત્ર હોય એને પણ શાસ્ત્રમાં વિવેક કીધું છે. તો વિવેકના ઘણા બધા અર્થ થાય, પણ અહીંયા મહાપ્રભુજી વિવેકનો અર્થ કહી રહ્યા છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. કે વિવેકનો અર્થ અહીંયા વિચાર રૂપે છે. જે વિચારનું વિવેક હોય કે શું એથિકલ છે અને શું એથિકલ નથી, એ વિચાર એને વિવેક કહેવાય છે. ને અહીંયા મહાપ્રભુજી એને વિવેક કહી રહ્યા છે. તો પ્રથમ વિવેક વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ. બીજું વિવેક વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. ત્રીજું વિવેક આપ સમજાવે છે પ્રાર્થિતેવા તત કિમ સ્યાત સ્વામ્ય ભિપ્રાય સંશયાત. ચોથું વિવેક સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ ચ. પાંચમું વિવેક અભિમાનશ્ચ સંત્યાજ્ય. છઠ્ઠું વિવેક વિશેષ તે આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર. સાતમું વિવેક અપાદ ગત્યાદિ કાર્યેષુ હટસ્ત્યાજ્યસ્ય સર્વથા.
8મું વિવેક અનાગ્રહશ્ચ સર્વત્ર, અને 9મું વિવેક ધર્માગ્ર દર્શનમ. આમ 9 પ્રકારના મહાપ્રભુજી વિવેક આપણને સમજાવે છે. એની પછી ધૈર્યનું નિરૂપણ મહાપ્રભુજી કરે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ને ક્યાં સુધી આ દુઃખોને સહન કરવા? તો કીધું આમૃતે, જ્યાં સુધી જીવનમાં આ જીવમાં પ્રાણ છે, જ્યાં સુધી છેલ્લી શ્વાસ છે, ત્યાં સુધી આ 3 દુઃખને સહન કરવા. આધ્યાત્મિક દુઃખ, આધિદૈવિક દુઃખ અને આદિ ભૌતિક દુઃખ. આ 3 પ્રકારના દુઃખ છે ને એને સહન કરવાની મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ને આગળ એવી પણ આજ્ઞા કરે છે કે દુઃખ સહન જ કરવું એવું પણ આગ્રહ નહીં રાખવું. શાસ્ત્રમાં કોઈ વસ્તુની આજ્ઞા કરી છે તો એનું પાછું અપવાદ પણ આપે છે. તો મહાપ્રભુજી અહીંયા આજ્ઞા તો કરે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, કે ધૈર્ય એને કહેવાય કે 3 પ્રકારના દુઃખ સહન કરવા. પણ જો ભગવદ કૃપાથી આપણા એ દુઃખ દૂર થઈ જતા હોય તો એને સહન કરવાનું, એને પકડીને રાખવું કે ના મહાપ્રભુજીની તો આજ્ઞા થઈ છે કે દુઃખ સહન કરવા, તો સહન જ કરવા એવું પણ આગ્રહ મહાપ્રભુજી કરવાનું ના પાડે છે. કે ભગવત કૃપાથી જો એ ટળી જતું હોય તો આપણે એનો આગ્રહ કેમ રાખવો એને સહન કરવા? તમને કોઈ રોગ થયો છે તો તમને દવા મળી રહી છે, પણ તમે એવું વિચારો કે ના અમને કોઈ પાઠ આપો કે આનાથી ઠીક થાય, અમને કોઈ મંત્ર આપો કે એનાથી ઠીક થાય, તો એ દુરાગ્રહ કહેવાય. એ આપણું ઠાકોરજી પ્રત્યેનું આગ્રહ કે વિશ્વાસ ના કહેવાય. એ કૃપાથી તો આપણને દવા પ્રાપ્ત થઈ રહી છે. એ દવા લઈ લો તો પુનઃ સેવામાં તમે વહેલા પહોંચી શકો. એ પાઠનું આગ્રહ રાખીએ કે અમને આ શ્લોક આપો, આ પાઠ આપો કે આનાથી અમને ઠીક થાય, તો એ આપણી વિવેક બુદ્ધિ નથી. મહાપ્રભુજી કહે કે એનું સરળતાથી એનું ઉપાય મળી જતું હોય તો એને ધારણ કરી લેવું. તો આ 3 પ્રકારના દુઃખને છેલ્લી શ્વાસ સુધી સહન કરવું, એને મહાપ્રભુજી ધૈર્ય કહે છે. ને એની પછી આશ્રયનું નિરૂપણ કરતા મહાપ્રભુજી કહે છે કે એ કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ. કે આ લોકમાં, એ લોક એટલે આપણાથી સંબંધિત બધું આ લોકમાં જે છે અને પરલોક બીજા જેટલા પણ લોક છે ત્યાં કૃષ્ણ એવ ગતિર્મમ, આ ભાવ સુધી, આ ભાવ સાથે કે સર્વથા શરણમ હરિ, કે હરિ જ મારું શરણ છે, આપની શરણમાં જ હું છું, એ શરણની ભાવના સાથે આપણે આગળ વધવું. ને એને જ આશ્રય મહાપ્રભુજી કહી રહ્યા છે. આશ્રયમાં પણ 14 પરિસ્થિતિ મહાપ્રભુજી આપણને આપી. એહી કે પારલોકે છે દુઃખહાનો તથા પાપે, કામાદ્ય પૂરણે, ભયે, ભક્ત દ્રોહે, ભક્તિના અભાવમાં, ભક્તે અતિક્રમણે કૃતે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ, અહંકાર કૃતે, પોષણ રક્ષણે, પોષ્યતિ ક્રમણે, અતિવાસે અતિક્રમણે, અલૌકિક મનોસિદ્ધો. આમ 14 પ્રકારની પરિસ્થિતિ મહાપ્રભુજી આપણને આપે છે. એમાં પણ આપણે એક જ ભાવ રાખો કે સર્વથા શરણમ હરિ. આ જ ભાવ આપણે રાખો. આપણે આ બધાને આ પ્રિન્ટઆઉટ મળી હશે વિવેક ધૈર્યાશ્રયની. પહેલા આપણે પાઠ કરીએ, પછી એને આગળ સમજવાનું આપણે પ્રયાસ કરીશું. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય, વિવેકસ્તુ હરિ સર્વમ નિજચ્છાત કરિષ્યતિ, પ્રાર્થિતે વા તત કિં સ્યાત સ્વામ્ય વિપ્રાય સંશયા, સર્વત્ર તસ્ય સર્વૈ સર્વસામર્થ્યમેવ ચ, અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના, વિશેષત્વેદાખ્યાસ્યાત અંતકરણ ગોચર, તદા વિશેષગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકા, અપાપદગત્યાદિકાર્યેષુ હઠસ્યાચ્યશ્ચ સર્વથા, અનાગ્રહશ્ચ સર્વત્ર
धर्माधर्माग्रदर्शनम् विवेकोऽयं समाख्यातो धैर्यं तु विनिरूप्यते त्रिदुःखसहनं धैर्यम् आमृते सर्वतः सदा तक्रवद्देहवद्भाव्यम् गोपभार्यवत् प्रतीकारो यदच्छात सिद्धस्वेनाग्रही भवेत् भार्यादीनां तथान्येषां सत्स्वाक्रमं सहेत् स्वयमिन्द्रियकार्याणि कायवामनसा त्यजेत् अशूरेणापि कर्तव्यम् स्वस्या सामर्थ्यभावना अशक्ये हरिरेवास्ति सर्वमाश्रयतो भवेत् एतत्सहनमत्रोक्तम् आश्रयो तो निरूप्यते ऐहिके पारलोके च सर्वथा शरणं हरि दुःखहानो तथा पापे भये कामाद्यपूरणे भक्तद्रोहे भक्त्यभावे भक्ते स्यापि क्रमे कृते अशक्ये वा सुशक्ये वा सर्वथा शरणं हरि अहंकार कृते चैव पोष्यपोषणरक्षणे पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यति क्रमे अलौकिकमनःसिद्धो सर्वार्थे शरणं हरि एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तये अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च प्रार्थना कार्यमात्रेऽपि ततोऽन्यत्र विवर्जये अविश्वासो न कर्तव्यः सर्वथा बाधकस्तु सः ब्रह्मास्त्रचातको भाव्यो प्राप्तं सेवेत निर्ममः यथा कथञ्चित् कार्याणि कुर्यादुच्चावचान्यपि किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत्वरिम् एवमाश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितम् कलो भक्त्यादिमार्गा हि दुस्साध्या इति मे मतिः इति श्रीमद्वल्लभाचार्य विरचितं विवेकधैर्याश्रय संपूर्णम् श्रीवल्लभादेश પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય, વિવેક અને ધૈર્યનું સતત રક્ષણ કરવું ને વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય. જો વિવેકનું આપણે હમણાં જોયું હતું કે 9 પ્રકારના વિવેક છે, તો પ્રથમ વિવેક મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કંઈ કરવું છે એ હરિ કરશે. હરિ શબ્દ કેમ અહીંયા વાપર્યું? કે જે ત્રિદુઃખને હરનારા છે ને જે બધી વસ્તુ દુઃખોને હરનારા છે એને હરિ કહેવામાં આવે છે. એટલે મહાપ્રભુજી અહીંયા પહેલા જ નિરૂપણ કરી દીધું. આગળ આવશે પ્રાર્થિતે એવા તત કેમ સ્યાદ, ત્યારે આપણને થાય કે પ્રાર્થના કેમ ના કરવી. એટલે પહેલા જ મહાપ્રભુજી અહીંયા હરિ શબ્દનું ઉપયોગ કરે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કરવું છે હવે હરિ કરશે.
ને અહીંયા કરિષ્યતિ વાપર્યું છે. કારણ કે આપણે જો જોઈએ ભૂતકાળમાં જે થઈ ગયું છે એને આપણે બદલવાના સમર્થ નથી, ને હમણાં જે થઈ રહ્યું છે એને પણ આપણે બદલી શકતા નથી. પણ ચેન્જીસ ક્યાંય થાય તો એ આવનારા ટાઈમમાં જ થઈ શકે. જે હવે જે થવાનું છે, હવે જે સમય આવી રહ્યું છે એમાં જ આપણે કઈ બદલાવ કરી શકીએ. એટલે અહીંયા કીધું કે હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કરવું છે એ ઠાકોરજી કરશે, ને બધું ઠાકોરજી જ કરે છે. એ તો આપણને એવું ડિલ્યુઝન હોય કે હું કરી રહ્યો છું, પણ જે કરે છે ઠાકોરજી જ કરે છે. એ જ વિવેક અહીંયા ધારણ, આ મુખ્ય વિવેક છે. ને આગળ મહાપ્રભુજી વિવેકને સમજાવતા એ જે અવિવેકની વૃત્તિ છે, પ્રાર્થના કરવી, અભિમાન રાખવું, એને મહાપ્રભુજી ત્યાગ કરવાનું કહે છે આગળ. પણ પહેલા એ વિવેકનું નિરૂપણ કરતા, મુખ્ય વિવેકનું નિરૂપણ કરતા કે હરિ સર્વમ કરિષ્યતિ, કે જે કરવું છે એ ઠાકોરજી જ કરશે, એ હરિ જ કરશે, ને એમની ઈચ્છા પ્રમાણે કરશે. ઠાકોરજીની ઈચ્છા હોય તો હમણાં સમરમાં પણ વિન્ટર કરી નાખે, ને વિન્ટરમાં પણ મોન્સૂન કરી નાખે. એ ઠાકોરજીની ઈચ્છા છે. આપ નિજેચ્છાત કરિષ્યતિ, આપ સ્વતંત્ર છે. જીવ એના કર્મમાં સ્વતંત્ર છે, ને ઠાકોરજી એને ફલ આપનામાં સ્વતંત્ર છે. આપણે જીવ છે ને આપણે જીવથી જ દુષ્ટ જ છે મહાપ્રભુજી કહે છે. ને આપણે એમ વિચારીએ છીએ કે મારા દ્વારા થઈ રહ્યું છે, પણ જે વસ્તુ થઈ રહી છે એ ઠાકોરજી જ કરી રહ્યા છે, ને આપની નિજ ઈચ્છાથી કરી રહ્યા છે. એ જ બીજું વિવેક મહાપ્રભુજી સમજાવે છે કે હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે આપ ક્રીડા કરે છે, આપ લીલા કરે છે. ઠાકોરજીની ઈચ્છા હોય તો કોઈને મારીને પણ ઉદ્ધાર કરે. ઠાકોરજીની ઈચ્છા હોય તો કોઈને માની ગતિને આપીને પણ આપનો ઉદ્ધાર કરે. જેમ પૂતનાને આપને માની ગતિ આપી ને એનું ઉદ્ધાર કર્યું. આપની ઈચ્છા હોય તો આપ સૌ ગાળો પણ સાંભળી લે, એ હરિની ઈચ્છા છે. જેમ શિશુપાલનો પ્રસંગ આવે છે કે જો શિશુપાલનું જ્યારે જન્મ થયું ત્યારે એ ચાર હાથ સાથે એનું જન્મ થયું હતું. એની માતાને ચિંતા થઈ કે મારો પુત્ર આવો કેમ. ત્યારે આકાશવાણી થઈ કે જેના પણ ખોળામાં આ પુત્ર જશે ને એના બે હાથ ખરી જાય તો એનું મૃત્યુનું કારણ પણ એ જ વ્યક્તિ બનશે. તો ઠાકોરજીને બલદાવજી આપ તો એના સગા થાય તો એને રમાડવા ત્યાં ગયા હતા. તો ઠાકોરજી એને ખોળામાં લીધું શિશુપાલને, તો એના બે હાથ ખરી ગયા. ત્યારે શિશુપાલની માતાને સુખ પણ થયું, આનંદ પણ થયું કે મારો પુત્ર હવે નોર્મલ છે, પણ દુઃખ પણ થયું કે જેના હાથમાં જઈને એના બે હાથ ખરી જાય એનાથી જ એનું મૃત્યુ થશે. તો એની માતાએ, શિશુપાલની માતાએ ઠાકોરજીથી માંગ્યું કે આપ થોડું અમને કઈ છૂટ આપો. આમાં આકાશવાણી થઈ હતી કે જેના ખોળામાં જઈને બે હાથ ખરી જાય એનું મૃત્યુ પણ એના હાથે જ થશે. તો ઠાકોરજીએ ત્યારે કીધું કે એના 100 હું અપરાધો માફ કરીશ. તો 100 અપરાધ આપે માફ કર્યા, એ પણ આપની નિજ ઈચ્છાથી કર્યા. ને હરિ અહીંયા શબ્દ વાપર્યો, તો હરિની ઈચ્છા હોય એ પ્રમાણે જ ઠાકોરજી કરે છે. એટલે જે ઠાકોરજીની ઈચ્છા હોય તો આપણને એવું થાય કે બધું ઠાકોરજી જ કરશે, એમની ઈચ્છાથી જ કરશે, તો આપણી ઈચ્છાનું શું? આપણે સેવક છે, આપણી ઈચ્છા પણ એ જ થવી જોઈએ કે ઠાકોરજી જે કરે એ સારું જ કરશે. પ્રભુ કરે સો ભલી કરે. એ આપણે વિવેક સાથે ચાલીને જવું કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ, બધું ઠાકોરજી જ કરશે, આપની ઈચ્છાથી જ કરશે, તો અમારી ઈચ્છાનું શું? ત્યારે એ વાક્ય આપણે યાદ રાખવું કે પ્રભુ કરે સો ભલી કરે. ને આપણને લાગતું હોય કે આપણું સામર્થ્ય છે. જો ખૂબ સુંદર એક પદ આપણા ત્યાં આવે છે, કિયો ગોપાલ કો સબ હોય, એનું બે ક્ષણ આપણે શ્રવણ કરીએ. कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय, गोपाल को सब होय, कियो गोपाल को सब
गोपाल को सब होय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय। जो जाने पुरुषार्थ आपनो, जो जाने पुरुषार्थ आपनो, अति कर झूठो सोय, अति कर झूठो सोय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय। जो માને અપનો પુરુષાર્થ અતિકર જૂઠો સોય। આપણને લાગે કે મારા સામર્થ્યથી થઈ રહ્યું છે, હું કરી રહ્યો છું એટલે થઈ રહ્યું છે, મારા ઈચ્છાથી મારા પ્રમાણે થઈ રહ્યું છે, મેં ધાર્યું છે એટલે થઈ રહ્યું છે। પણ અહીંયા પરમાનંદ દાસજી કહે છે કે જો માને અપનો પુરુષાર્થ અતિકર જૂઠો સોય, એ પોતાની જ ફેલાયેલી માયામાં બંધાયેલો છે કે મારા દ્વારા થઈ રહ્યું છે, એવું વિચાર આપણા અંદર આવું એ જ માયા છે, એ જ આપણે એની અંદર જ ફસાઈને રહી જઈએ છે। પણ અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ, કિયો ગોપાલ કો સબ હોય। दुख सुख लाभ अलाभ सहज गति, दुख सुख लाभ अलाभ सहज गति, ताहि न मरिए रोय, ताहि न मरिए रोय। जो कछु लेख लिख्यो नंद नंदन, जो कछु लेख लिख्यो नंद नंदन, मेट सके नहीं कोय, मेट सके नहीं कोय, कियो गोपाल को सब होय, कियो गोपाल को सब होय। દુઃખ સુખ લાભ અલાભ સહજ ગતિ, દુઃખ આવે સુખ આવે, આ તો જીવનની સાયકલ છે, આ સહજ ગતિઓ છે। તાહી ન મરીએ રોય, એની પાછળ રડવાનું, એને પકડીને રાખવાનું કોઈ અર્થ જ નથી। જેમ હમણાં સમર ચાલી રહ્યું છે, એની પછી મોન્સૂન આવશે, વર્ષા ઋતુ આવશે, એની પછી પાછું બીજો ઋતુ આવશે, એવી રીતે જેમ આ ઋતુની સાયકલ છે, એમ આપણા જીવનની સાયકલ દુઃખ સુખ લાભ અલાભ, ક્યારે લાભ આપણને થાય, ક્યારે લાભ ના પણ થાય, ક્યારે આપણને દુઃખ આવે, ક્યારે સુખ આવે। આ દુઃખ સુખ પણ આપણું એ ડિલ્યુઝન જ છે। આપણે વિચારીએ છીએ એ આપણને સુખ લાગે છે, આપણે વિચારીએ છીએ એ આપણને દુઃખ લાગે છે, પણ આ તો સહજ ગતિઓ છે। આપણે સંસારમાં રહીએ છીએ, સંસારમાં આવીને સંસારી કાર્ય પણ કરીએ છીએ, લૌકિક કાર્ય પણ કરીએ છીએ, લૌકિકમાં પણ જઈએ છીએ, તો આ તો સહજ ગતિએ છે। તાહી ના મરીએ રોય, જો કછું લેખ लिख्यो नंद नंदन, मेटी सके ना कोय। એ જ વાત હરિ સર્વમ કરિષ્યતિ, ને હરિ નિજેચ્છાત કરિષ્યતિ, કે જે ઠાકોરજીએ વિચારીને રાખ્યું છે, આપણા માટે શું હિતકારી છે ને શું હિતમાં આપણા નથી, એ ઠાકોરજીને જ ખબર છે। ને જે એમને લેખ લખીને રાખ્યું છે, એ કોઈ બીજું મિટાઈ નથી શકતું। જીઓ ગોપાલ ऊधम साधन चंत्र मंत्र विधि, ऊधम साधन जंत्र मंत्र विधि, ये सब डारो धोय, ये सब डारो धोय।
પરમાનંદ દાસ કો ઠાકુર પરમાનંદ દાસ કો ઠાકુર પરમાનંદ દાસ કો ઠાકુર ચરણ કમલ ચિત્ત પોય ચરણ કમલ ચિત્ત પોય કિયો ગોપાલ કો સબ હોય કિયો ગોપાલ કો કિયો ગોપાલ કો કિયો ગોપાલ કો સબ હોય કિયો ગોપાલ કો સબ હોય ઉદ્યમ સાધન જંત્ર મંત્ર ये सब डारो धोए જે મંત્ર છે કોઈ ઉદ્યમ સાધન જે સાધન છે એ બધું પરમાનંદ દાસજી ધોઈ નાખવાનું કહે છે કે કોઈ સાધન કરવાની જરૂરત નથી, કોઈ મંત્ર કરવાની જરૂરત નથી, કોઈ તંત્ર પણ કરવાની જરૂરત નથી. આપણને થાય કે બધું સાધન છોડી દઈએ, બધા મંત્ર છોડી દઈએ ને એની પછી કોઈ તંત્ર વંત્ર કઈ ના કરીએ તો કરવું શું? તો આગળની પંક્તિમાં કહે છે કે પરમાનંદ દાસ કો ઠાકુર ચરણ કમલ ચિત્ત પોય. ઠાકોરજીના ચરણારવિંદમાં આપણી મતિનું સ્થાપન કરવું એ જ આપણા માટે સૌથી મોટું સાધન છે. ઠાકોરજીના ચરણારવિંદ થી સુરક્ષિત કોઈ બીજી જગ્યા નથી આ જગતમાં. ને એમના ચરણારવિંદનું આશ્રય આપણે લઈએ તો આપણી જે ઈચ્છા છે એ ઠાકોરજીની ઈચ્છા સાથે મેચ થાય. એ ત્યારે મિલાપ ત્યારે થાય કે જ્યારે આપણું જે વિશ્વાસ છે એ ઠાકોરજી પ્રત્યે દ્રઢ થાય. હરિ સર્વમ નિજે છાત કરીશતી, નીચે આપણે વાત કરતા હતા. આપની ઈચ્છા થાય તો આપ તો થાંભલામાંથી પણ પ્રગટ થઈ જાય. પ્રહલાદજીનું જે પ્રસંગ આવે છે, કેટલા અતિક્રમણ એમની ઉપર થયા પ્રહલાદજી ઉપર. ક્યારે પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યા, ક્યારે હાથીના પગ નીચે કચડાવવામાં આવ્યા, ક્યારે હોલિકામાં પોતે એમને જલાવવામાં આવ્યા, તો પણ એમને આ બધાને સહન કર્યું. આપણે પ્રહલાદજીથી વિવેક ધૈર્યાશ્રય શીખવા જેવું છે કે એમનામાં કેટલું વિવેક કે જે થઈ રહ્યું છે પ્રભુ કરે સો ભલી કરે. ઠાકુરજી મારા માટે સારું જ વિચાર્યું છે ને ઠાકુરજી સર્વ વ્યાપક છે. એ હરિ સર્વ વ્યાપક છે. ખંભ વિધાર નિકસે નર હરિ. કેવું રૂપ આપની ઈચ્છા થાય તો આપ શું ના કરી શકે? કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, બધું ઠાકુરજી કરવા સામર્થ્યવાન છે. કોઈએ વિચાર્યું પણ ના હોય. એક સિંહ અને નર બંનેનું રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપુ કહે છે કે તારા ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહે છે કે પિતાજી પ્રશ્ન જ ખોટો છે કે પ્રભુ ક્યાં નથી, મારા વિષ્ણુ ક્યાં નથી? એ તો કણ કણમાં વ્યાપેલો છે. ત્યાં જ એ ભક્તની રક્ષા માટે ભક્તની ઈચ્છા છે કે આપ મારા પિતાને હવે દર્શન આપો. એ ઈચ્છાના કારણે આપ નરસિંહ રૂપ ધારણ કરીને પ્રગટે છે. એ હરિ નિજે છાત કરીશ્યતી. ને જેમ મેં કીધું કે આપણી ઈચ્છાનું પ્રભુ કેમ પૂરી નથી કરતા. આપણને જે પ્રશ્ન થાય કે ઠાકોરજી આપણી ઈચ્છા કેમ પૂરી નથી કરતા? અમે આટલી સેવા કરીએ છીએ, આટલું સત્સંગ કરીએ છીએ, તો અમારી ઈચ્છા પૂરી કેમ નથી થતી? ત્યારે એ વાત આપણે ધ્યાનમાં રાખવું કે આપણું શું હિતમાં છે એ આપણે પોતે જ નથી જાણતા. જેમ એક નાનું બાળક હોય, એ ચાકુથી રમતો હોય, એને એમાં મજા આવતી હોય, પણ એ પોતાને વગાડી નાખે, પોતાને એનાથી વાગી જાય, એ ધ્યાન એના માતા પિતા રાખે છે ને એને ત્યારે એને મારવું પણ પડે તો પણ મારીને એનાથી એ છોડાઈ લે છે. ત્યારે આપણે પણ એ નાના બાળક જેવી રીતે જ છે. આપણને શું માંગવું હોય એ આપણને હજી ખબર જ નથી ને આપણે એવું કંઈ માંગી લઈએ કે આપણા જે હિતમાં જ નથી ને એનાથી આપણું હજી પતન થાય તો એટલે એ વસ્તુ આપણને પ્રાપ્ત નથી થતી. ત્યારે એ જ ભાવ આપણે મનમાં રાખો કે મારી ઈચ્છા અત્યારે એટલી પૂરી નથી થતી કે હજી મારામાં એ પાત્રતા નથી, એ વસ્તુ ગ્રહણ કરવાની મારામાં હજી ક્ષમતા નથી. જો એક પ્રસંગ મને યાદ આવી રહ્યો છે કે એક વ્યક્તિ હતો, એને લોટરી ખરીદી. એને લોટરી ખરીદી, એ બહુ સાધારણ જીવ હતો. એને લોટરી ખરીદી ને એને લોટરી લાગી પણ ગઈ. 10 કરોડની લોટરી લાગી. તો એ તો બહુ સાધારણ નિષ્કંચન જીવ હતો. તો
કાઉન્સિલર પાસે ગયા, જે હેલ્થ કાઉન્સિલર હોય એના પાસે ગયા કે તમે જઈને આને સમજાવો કે આને 10 કરોડની લોટરી લાગી છે. આટલું મોટું સાંભળીને એને ક્યાંય શોક ના લાગી જાય, એને ક્યાંય હાર્ટ એટેક ના આવી જાય. તો એ હેલ્થ કાઉન્સિલરને એના ત્યાં મોકલ્યા કે ધીરે ધીરે કરીને તમે સમજાવો કે એને લોટરી લાગી છે. તો એ ત્યાં જાય છે, એ વ્યક્તિને પહેલા કહે છે કે તમને 100 રૂપિયા મળી જાય તો તમે શું કરો? કે હું મારા રોજનું જે સામાન છે એ લઈ આવું. ને તમને 1000 રૂપિયા મળી જાય તો શું કરો? તો હું 1 મહિનાનું કે એક વીકનું જેટલું રાશન લઈ આવું. કે તમને 1 લાખની રાશિ પ્રાપ્ત થાય તો તમે શું કરો? એને કીધું મારું મકાન તૂટેલું ફૂટેલું છે, એને થોડું સરખું કરી દઉં. કે તમને 10 લાખ મળી જાય તો તમે શું કરો? કે આજ જે મકાન છે એનું થોડું મોટું કરી દઉં, એને પાછું હજી અપગ્રેડ કરી દઉં. કે તમને 1 કરોડ મળી જાય તો તમે શું કરો? કે હું સારા શહેરમાં જઈને મારું પોતાનું ધંધો ચાલુ કરું, ત્યાં જઈને સારી જિંદગી જીવું. તમને 5 કરોડ મળી જાય તો શું કરો? તો હું એમાં જ આગળ જઈને ઇન્વેસ્ટમેન્ટ કરું, એને જ આગળ વધારું ને મારા પરિવારને પણ એનાથી પોષણ કરું. તો હવે એને પૂછ્યું કે તમને 10 કરોડ મળી જાય તો તમે શું કરો? તો એને કીધું હું 5 કરોડ તને આપી દઉં. તો એને શોખથી એને હાર્ટ એટેક આવી ગયો. આપણી સાથે પણ એવું જ કંઈ થાય છે. આપણી હજી એટલી ક્ષમતા જ નથી કે આપણે જે માંગ્યું છે એને આપણે ધારણ કરી શકીએ. ને જો ઠાકોરજી આપણને કૃપા કરીને આપી પણ દે તો પણ આપણે એને ઝેલી શકીએ નહીં. આપણી એવી જ પરિસ્થિતિ છે. એક બીજો પણ પ્રસંગ મને યાદ આવી રહ્યો છે કે એક રાજા હતો, એને એલાન કર્યું કે જેટલી પણ વસ્તુ મારા મહેલમાં છે એ મને બધાને આપી દેવી છે. તો બધાને એક સમય આપ્યો. બધા દ્વારની બહાર લાઈન લગાવીને ઊભા છે. જેમ દ્વાર ખુલ્યું બધા દોડીને ભાગ્યા અંદર કે જે વસ્તુને અડે એ વસ્તુ એની થઈ જાય. ત્યાં જ એક નાનકડી બાળક એ જઈને રાજાને એને અડી લીધું. તો હવે બધી વસ્તુ જે રાજાની છે એ તો બધી વસ્તુ હવે નાની છોકરીની થઈ ગઈ. તો બધાને ખૂબ શોખ લાગ્યો, અમે તો આ એક વસ્તુને અડતા હતા, આને તો જઈને સીધું રાજાને જ અડી લીધું. તો મહાપ્રભુજીએ આપણી ઉપર એવી કૃપા કરી છે, આ ત્રિલોકના નાથ આપણા ઘરે પધરાવ્યા છે ને આપણે કોઈ અન્ય વસ્તુને પામવા જઈએ તો આપણી કેવી મૂર્ખતા કહેવાય. તો ઠાકુરજીને જ પામવાનું, એમની જ સેવા કરવાની, એ વાત અહીંયા કહેવાનું આશ્રય છે. ને અહીંયા પ્રથમ 2 વિવેક મહાપ્રભુજી સમજાવે છે કે વિવેકસ્તુ હરિ સર્વમ કરિષ્યતિ ને વિવેકસ્તુ હરિ નિજેચ્છાત કરિષ્યતિ. આ 2 વિવેક મહાપ્રભુજી આપણને સમજાવે છે. ને અહીંયા નિજેચ્છાતના 2 અર્થ છે કે આપની ઈચ્છાથી તો આપ કરે જ છે, પણ નિજજનની ઈચ્છાથી પણ આપ એ કાર્ય કરે છે. પણ પુનઃ એ જ વાત આવે છે કે આપણે જે ઈચ્છા રાખીએ છીએ એ આપણા હિતકારી છે કે નહીં. જો એમાં કોઈ વિકાર છે તો ઠાકોરજી એને પૂરી નથી કરતા. નારદજીને એકવાર ઈચ્છા થઈ, એ તો વિરક્ત જીવ છે, એમને ઈચ્છા થઈ કે મારે ગ્રહસ્થમાં જવું છે. ઠાકોરજી પાસે ગયા ને ઠાકોરજીને વિનંતી કરી કે મારે હવે ગ્રહસ્થમાં જવું છે. ઠાકોરજીને થયું કે નારાયણ નારાયણ કરો છો, સુંદર વિરક્ત છો, આ કેવી ઈચ્છા જાગી. તો ઠાકોરજીને વિનંતી કરી કે મારે સ્વયંવરમાં જવું છે, આપ મને આપના જેવું રૂપ આપો. ઠાકોરજીએ કીધું તથાસ્તુ. નારદજી ગયા, સ્વયંવરમાં ગયા. ખૂબ એમને તો એવું કે હું ઠાકોરજી જેવું દેખાઉં છું, પણ જ્યાં જાય જેને વનમાળા પહેરાવા જાય એ વ્યક્તિ એની ઉપર હસવા લાગે. બધા જ્યાં જોવે એની ઉપર હસવા લાગે. નારદજીને થયું આવું કેવું, મેં તો ઠાકોરજીનું રૂપ મને મળ્યું છે ને લોકો મારી ઉપર હસી રહ્યા છે. તો એમને મિરરમાં જઈને જોયું કે વાંદરાનું મુખ આપ્યું છે. તો ત્યાં જઈને કમ્પ્લેન્ટ કરવા ગયા ઠાકોરજીને કે મેં તો આપને આપનું રૂપ આપવાનું કીધું હતું. તો ઠાકોરજીએ કીધું મેં તો મારું જ રૂપ આપ્યું છે. નામ રૂપ વિભેદેન જગત ક્રીડતી યોયત, કે બધા જે રૂપ છે એ મારા જ રૂપ છે. હું જ અનેક નામથી અનેક રૂપથી ક્રીડા કરું છું આ જગતમાં. તો આ હરિ નિજેચ્છાત કરિષ્યતિ, આ પ્રભુની ઈચ્છા આપણા હિતકારી હોય છે. હવે નારદજી આવી ઈચ્છા રાખે ગ્રહસ્થમાં જવું છે તો ઠાકોરજી એ ઈચ્છા પૂરી ના જ કરે, કારણ કે ઠાકોરજી સદા આપણને સુખ આપવાનું વિચારે છે. સંસારમાં જવું એ તો દુઃખ છે, તો એ દુઃખને ઠાકોરજી નથી આપતા. એટલે અહીંયા હરિ શબ્દ વાપર્યું કે જે ત્રિવિધ દુઃખોને હરે છે ને યસ્ય સ્મરણ માત્રેન સકલ આરતી વિનાશનમ તત્ક્ષણાદેવ ભવતી તત્સ્મૃતિ ક્રિયતામ સદા. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે કે
આ હરિનું શબ્દ એની વ્યાખ્યા તો મહાભારતમાં છે, પણ આ શિક્ષાપત્રમાં પણ એ જ વાત હરિરાયજી કરી રહ્યા છે કે કોનું સ્મરણ કરવું. આ હરિ છે એ જ ક્ષણે આપણી સકલ આરતીને હરનારા છે, એનું આપણે સ્મરણ સદા કરવું. આખું શિક્ષાપત્ર હરિરાયજી એના ઉપર લખ્યું છે, તત્સ્મૃતિ ક્રિયતામ સદા, કે કોનું સ્મરણ કરવું, સદા એનું જ સ્મરણ કરવું, એટલે ઠાકોરજીનું જ સ્મરણ કરવું. તો અહીંયા પ્રથમ બે વિવેક, હરિ સર્વમ કરીષ્યતિ ને હરિ નિજે ચાત કરીષ્યતિ. ને આગળ મહાપ્રભુજી ત્રીજું વિવેક સમજાવતા કહે છે, પ્રાર્થિતે વા તત કિં સ્યાત્ સ્વામ્ય વિપ્રાય સંશયા સર્વત્ર તસ્ય સર્વં હિ સર્વ સામર્થ્યમેવ ચ. ત્રીજું વિવેક સમજાવતા મહાપ્રભુજી કહે છે કે પ્રાર્થિતે વા તત કિં સ્યાત્, કે જો પ્રભુ પોતાની જ ઈચ્છાથી બધું કરવાના છે, પોતાનું જ ધાર્યું કરવાના છે, તો આપણે પ્રાર્થના કરીને અર્થ શું છે? પ્રભુ તો એમને જે વિચાર્યું છે એ જ કરવાના છે. સ્વામ્ય અભિપ્રાય સંશયાત, સ્વામીનું અભિપ્રાય એ સંશયાત્મક છે. આપણને તો ખબર નથી કે પ્રભુ શું વિચારી રહ્યા છે, એટલે પ્રાર્થના કરવાની આપણને જરૂરત પણ શું પડે છે? પ્રાર્થના એટલે પોતાના અર્થ માટે, સ્વાર્થ માટે આપણે જે અર્ચના કરીએ એ જ પ્રાર્થના છે. ને એ સેવક ધર્મને હાનિ કરનારા છે. આપણું સેવક ધર્મને એ હાનિ કરે છે. પ્રભુ સર્વવ્યાપક છે ને સર્વ સત્તાધારી છે. ચોથું વિવેક એ મહાપ્રભુજી કહે છે કે સર્વત તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ ચ, કે આપ સર્વ સામર્થ્યવાન છે ને સર્વ સત્તાધારી આપ છે, કે આપની જ ચાલે છે, આપનું જ અધિકાર બધામાં છે. તો આપણે એ પ્રભુમાં અવિશ્વાસ જતાઈએ છીએ પ્રાર્થના કરીને. અવિશ્વાસનું આપણે ચિહ્ન આપણે ઠાકોરજી પર મૂકીએ છીએ કે આપણને ઠાકોરજી પણ એટલું વિશ્વાસ નથી કે એ જે કરશે મારા સારા માટે જ કરશે, નહીં તો પ્રાર્થના કરવાનું કોઈ અર્થ જ નથી બનતું જો આપણે આ પ્રથમ બે વિવેકને ધારણ કરીએ. એટલે મહાપ્રભુજી પ્રથમ બે વિવેક એ બતાયા કે હરિ સર્વમ કરીષ્યતિ, કે જે કરશે એ ઠાકોરજી જ કરશે ને આપણા હિત માટે જ કરશે. તો પ્રાર્થના કરીને કોઈ અર્થ નથી. ને જેમ મેં પહેલા પણ કીધું કે આપણને માંગતા જ ક્યાં આવડે છે. આપણે કોઈ વસ્તુ એવી માંગી લઈએ છે કે જે આપણા હિતકારી જ નથી. તો પ્રાર્થના આપણે કરવી નહીં એવું મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે. કારણ કે સ્વામ્ય અભિપ્રાય સંશયાત, કો વેદીશ, આપ શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણાભિપ્રાય સ્વજને મતે, જે આપનો અભિપ્રાય છે એ સ્વજન માટે એ હજી સંશયાત્મક છે, આપણને એ અભિપ્રાય ખબર જ નથી, તો આપણે એ પ્રાર્થના પણ ના કરવી. એ અહીંયા મહાપ્રભુજી ત્રીજું વિવેક આપણને બતાવી રહ્યા છે. કારણ કે માંગીને પણ આપણે લૌકિક જ માંગીએ છીએ. જો એક રાજા હતો, એના ત્યાં એક વ્યક્તિ બહુ વર્ષોથી કામ કરતો હતો ને ક્યારે એને રાજાથી કંઈ માંગ્યું પણ નહોતું. તો રાજા જેમ વર્ષો વીતતા ગયા, રાજા એકલા જ હતા, એનું કોઈ સંતાન નહોતું. એને એકવાર વિચાર આવ્યું કે આ જે વ્યક્તિ છે જે મારો ખૂબ વફાદાર છે ને આટલા વર્ષોથી મારા ત્યાં કામ કરે છે ને એને મારાથી ક્યારે કંઈ માંગ્યું પણ નથી. તો એને સંદેશો આપવામાં આવ્યો કે રાજા બોલાવે છે, ને ત્યારે એને એ જ સૂઝ્યું કે આજે હું કંઈ રાજાથી માંગુ. આટલા વર્ષોમાં એને નહોતું સૂઝ્યું કે રાજાથી હું કંઈ માંગુ. પણ અહીંયા રાજાનું વિચાર હતું કે એને સમસ્ત રાજ્ય આપવાનું, કે મારા પછીનો રાજા આ વ્યક્તિ બને. પણ એ વ્યક્તિને જ્યારે સમાચાર મળ્યા, રાજા પાસે વિચારતો ગયો કે આજે તો રાજા એ મને બોલાયો છે ને આજ સારું ટાઈમ લાગે છે, હું રાજાથી કંઈ માંગી લઉં. તો રાજાએ બોલાયો ને કીધું કે તું મારી વાત સાંભળ, મારે તને કંઈ આપવું છે. તો એ વ્યક્તિ કહે કે આપ મને પછી કહેજો, જે આપવું છે પછી આપજો, પહેલા હું જે કહું છું એ સાંભળી લો. મને આપ એક વસ્તુ આપી દો. આજે મેં આટલા વર્ષોથી અહીંયા કામ કર્યું છે, ક્યારે મેં કંઈ જ નથી માંગ્યું, પણ આજે મને માંગવું છે, તો પહેલા આપ હું જે માંગુ છું એ આપો. રાજા કહે કે પહેલા મારી વાત તો સાંભળી લે.
કે હું આપીશ, એની પછી તને માંગવાની ઈચ્છા જરૂરત જ નહીં પડે. પણ એ કહે કે ના, તમારે જે આપવું છે પછી આપો, પહેલા હું જે માંગુ એ મને આપી દો. આટલા વર્ષોથી હું રહું છું, ક્યારેય કંઈ માંગ્યું નથી, ને મારી રહેવાની વ્યવસ્થા આપ સુધારી દો, મને સારું રૂમ આપી દો. માંગી માંગીને એને સારું રૂમ માંગ્યું. ને અહીંયા રાજા વિચારે છે કે હું આને આખું રાજ્ય આપવાનો હતો, આખું રાજ્ય આપવાનો હતો, મારાથી ખાલી એક રૂમ માંગે છે. ત્યારે આપણી પરિસ્થિતિ પણ એવી જ છે. પ્રભુએ આપણા માટે શું વિચાર્યું હોય છે, ને આપણે જઈને ઠાકોરજી શું માંગી આવીએ છીએ. આપણા ભક્તો પણ માંગે છે, એવું નથી કે આચાર્ય ચરણે પણ માંગ્યું છે. જેમ મેં કીધું કે જે યશોદાજીને દુઃખ પ્રાપ્ત થયું એવું દુઃખ મને ક્યારે મળે. આપણા ભગવદીઓ પણ માંગે છે, યહ માંગો યશોદાનંદ નંદન. યહ માંગો યશોદાનંદન, યહ માંગો યશોદાનંદન, યહ માંગો યશોદાનંદન, યહ માંગો યશોદાનંદન, વદન કમલ મેરે મન મધુકર, વદન કમલ મેરે મન મધુકર, નિત્ય પ્રતિ છીન છીન પાવું દર્શન, નિત્ય પ્રતિ છીન છીન પાવું દર્શન, યહ માગો યશોદાનંદન, યહ માગો યશોદાનંદન. યહ માંગો યશોદાનંદ નંદન. શું માંગી રહ્યા છે કે વદન કમલ મેરે મન મધુકર. જેમ એક ભ્રમર કમલમાં ચોંટી જાય ને એનું રસનું પાન કરે, એમ પ્રભુ હું આપની સેવામાં આપના સ્વરૂપ રસનું, આપનું સ્વરૂપાનંદનું આનંદ લઉં, એવી માંગ આપણા ભગવદી કરી રહ્યા છે. ને આપણે શું લૌકિક માંગતા હોઈએ છીએ? પ્રભુ આપની સેવા મળે, આપના દાસના દાસનું પણ હું દાસ થઉં, એની પણ મને સેવા મળે, એની પણ હું ચાકરી કરું, એવું એક વૈષ્ણવની ઈચ્છા હોવી જોઈએ. વદન કમલ મેરે મન મધુકર, યહ માંગો યશોદાનંદ નંદન. ચરણ કમલ કી સેવા દીજે, ચરણ કમલ કી સેવા દીજે, દો જન રાજત વિદ્યુલતા નંદનંદન વૃષભાન નંદિની, નંદનંદન વૃષભાન નંદિની, મેરે સર્વસ્વ પ્રાણ જીવન ધન, મેરે સર્વસ્વ પ્રાણ જીવન ધન, યહ માગો યશોદાનંદન, યહ માગો યશોદાનંદન. ब्रज बसवो यमुना जल पीवो, ब्रज बसवो यमुना जल पीवो, श्री वल्लभ कुल को दास ये पन, श्री वल्लभ कुल को दास यही पन, महाप्रसाद पाऊं
सीवन यह मांगो गो यशोदानंदन यह मांगो यह मांगो यह मांगो यशोदानंदन यह માંગો યશોદાનંદન. માંગ પણ કેવી હોવી જોઈએ? પ્રભુની જ માંગ હોવી જોઈએ. પ્રભુથી આપણે કંઈ નથી પામવું. જો સેવા અને ભજન પદ્ધતિ અને પ્રાર્થના એ બધામાં ભેદ આ જ છે કે સેવામાં પ્રભુને જ પામવાનું છે. આપણે પ્રભુથી કંઈ નથી પામવાનું. પ્રભુ એ સાધન નથી, પણ પ્રભુ ફલ છે. સેવા એ ફલાત્મક છે. આપણે એને જ સાધન માની લઈએ, ભગવાનને જ સાધન માની લઈએ કે આમના થકી મને કંઈ પ્રાપ્ત થશે, તો એ આપણું વિવેક નથી. અહીંયા ત્રીજું વિવેક મહાપ્રભુજીએ સમજાયું કે પ્રાર્થિતે વા તતઃ કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત, કે પ્રાર્થના કરવાથી શું થઈ જશે? કારણ કે આપણને પ્રભુનું જે અભિપ્રાય છે એ ખ્યાલ નથી. પણ જીવ, આપણે જીવ છે, આપણને એવું થાય કે પ્રભુ તો ત્રિલોકના નાથ છે, આટલા લોકોની વિચાર કરે છે, તો મારું ક્યાંય ભૂલી ના જઈએ, એવું આપણું તો વિચાર હોય કે આટલા બધા લોકોને ઠાકોરજી જોવે છે, મારું ભૂલી ના જાય તો એમને યાદ અપાવવામાં શું ખોટું છે, એવું આપણને થાય. પણ એ પણ કાર્ય આપણે કરવું નહીં. કારણ કે ઠાકોરજી, બીજ ચોથું વિવેક એ જ છે કે ઠાકોરજી કોઈને ભૂલતા નથી. સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ છે. આ ચોથું વિવેક મહાપ્રભુજી સમજાવે છે કે આપણને એવું થાય કે ઠાકોરજી આપણને ભૂલી ના જાય, આપણે ક્યાંય રહી ના જઈએ. આપણે ક્યાંય નથી રહી જવાના. ઠાકોરજી સર્વ વ્યાપક છે. સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ છે. સર્વ સત્તા આપના હાથમાં છે, સર્વ પર અધિકાર આપનો છે, ને સર્વ સામર્થ્યવાન પણ આપ જ છે. આખા બ્રહ્માંડમાં આ લોક પરલોક એનાથી પણ અન્ય કોઈ લોક હોય તો એમાં પણ ઠાકોરજીનું જ અધિકાર છે. એ વાત મહાપ્રભુજી આપણને સમજાઈ રહ્યા છે કે આપણે ચિંતા કરવાની જ જરૂરત નથી. ચિંતા કાપી ન કાર્ય. આ વિવેક ધૈર્યાશ્રય નવરત્ર સાથે પણ એની સંગત થાય છે અને કૃષ્ણાશ્રય સાથે પણ થાય છે. આપણે એનું પણ દર્શન કરીશું આપણને સમય મળે તો. ચિંતા કાપી ન કાર્ય મહાપ્રભુજી એટલે જ કહે છે. એટલે અહીંયા વિવેક એ જ રીતે ધારણ કરવાનું કે પ્રભુ જ કરશે ને આપ જ સર્વત્ર વ્યાપક છે. તો આપણે એ જ ભાવના રાખવી કે ઠાકોરજી સર્વ વ્યાપક છે ને સર્વ સામર્થ્યવાન છે, ને આપણને પણ કોઈ પણ કાર્ય કરવાનું સામર્થ્ય પણ ઠાકોરજી જ આપે છે. એ અહીંયા ચોથું વિવેક. આપણે અત્યાર સુધી 4 વિવેકના દર્શન કર્યા. પ્રથમ હરિ સર્વમ કરિષ્યતિ, બીજું હરિ નિજેચ્છાત કરિષ્યતિ, ત્રીજું પ્રાર્થિતે વા તતઃ કિમ સ્યાત, ને ચોથું સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ છે, કે ઠાકોરજી સર્વ સામર્થ્યવાન છે ને એટલે એમનાથી પ્રાર્થના કરવી એ ઠાકોરજીના સર્વ વ્યાપકતામાં પ્રશ્ન ચિહ્ન મૂકવા જેવું છે. કે આપણું એ અવિશ્વાસ છે કે ઠાકોરજી આપણી નથી સાંભળતા. ઠાકોરજી બધું જ સાંભળે છે, પણ કરે છે એ જ કે જે એમની ઈચ્છા છે, ને જે નિજજન માટે હિતકારી છે ઠાકોરજી એ જ આપણા માટે કરે છે. અહીંયા 4 વિવેક મહાપ્રભુજી સમજાવે છે ને 5મું વિવેક કહેતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના વિશેષત શ્વેદાજ્ઞા શાદંત કરણ ગોચર. પાંચમો વિવેક મહાપ્રભુજી સમજાવે છે કે અભિમાનશ્ચ સંત્યાજ્ય, કે અભિમાનનું ત્યાગ કરવું. અભિમાન એ શું છે? તો આપણા અંતઃકરણનું દોષ એ અભિમાન છે. આપણને આપણા ગુણોનું અભિમાન હોય. અહંકાર, જો અંતઃકરણ આગળ શબ્દ આવે છે, અંતઃકરણમાં 4 વસ્તુ વિદ્યમાન છે. એક તો આપણું અહંકાર છે, ચિત્ત છે, મન છે. આવી રીતે વસ્તુઓ એનાથી અંતઃકરણ આપણું બને છે ને એમાં જ એનાથી જો આગળ આવશે
આજ્ઞા અંતઃકરણ ગોચર, કે એમાં જ બિરાજીને ઠાકોરજી આપણને આજ્ઞા કરે છે. પણ અંતઃકરણમાં ક્યારે બિરાજી શકે? તમારા રૂમમાં કોઈને આવવું હોય, તમારા લિવિંગ રૂમમાં, તો એ સાફ હોય તો જ કોઈ આવીને બેસે ને. તમે આ સોફા હમણાં ગંદુ કરીને રાખીએ તો કોઈ ના બેસે. તો ઠાકોરજી તો પરમ પવિત્ર છે ને આપણું અંતઃકરણ એ આટલી બધી મલિનતાથી ભરેલું છે. અભિમાનશ્ચ ચ શબ્દથી અહીંયા વધારેનું જે કહેવાય એક્સેટ્રા આપણે જે ઇંગ્લિશમાં કહીએ એ સંસ્કૃતમાં અહીંયા ચ થી કહેવાય છે. કે અભિમાન સાથે, અભિમાનની વૃત્તિ સાથે જે અભિમાનના સાધન છે કે જેનાથી આપણને અભિમાન આવે એનું પણ ત્યાગ મહાપ્રભુજી કરવાનું કહે છે. બે અર્થ આવી રીતે કર્યા કે અભિમાનનું પણ ત્યાગ કરવું, અભિમાન સાથેના સાધનો જેનાથી અભિમાન ઉત્પન્ન થાય એનું પણ ત્યાગ કરવું, ને એની સાથે ચિત્તમાં રહેલી કામ, ક્રોધ, લોભ, મોહ આદિની જે વૃત્તિ છે એનું પણ ત્યાગ કરવાની આજ્ઞા કરે છે. અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્ય ધીનત્વ ભાવનાત. અભિમાન, આપણું અહંકાર ક્યારે છૂટે? કે જ્યારે આપણાથી વધારે પાવરફુલ કોઈ હોય. આપણે ક્યારે અભિમાનમાં આવીએ, ક્યારે અહંકાર આપણું જાગે કે મારાથી સર્વશ્રેષ્ઠ કોઈ નથી. અહીંયા કીધું કે સ્વામ્ય ધીનત્વ ભાવનાત. કેવી ભાવના કરવી કે હું સ્વામીના આધીન છું, હું ઠાકોરજીના આધીન છું. એ આધીન થવાથી, કોઈના આધીન આપણે થઈએ તો આપણું અહંકાર છૂટે. તો અહીંયા ઠાકોરજીના આધીન આપણે થઈએ ત્યારે જઈને આપણું અભિમાન છૂટે ને અભિમાનની વૃત્તિ છૂટે. વિવેકનું મહાપ્રભુજીએ દર્શન કરાવ્યું ને આ બે અવિવેક જે છે, અવિવેકની વૃત્તિ છે, અભિમાન અને પ્રાર્થના, એને પણ આપણે ત્યાગ કરવી એ મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે. કે અભિમાનશ્ચ સંત્યાજ્ય, અભિમાનનું ત્યાગ કરવું ને દૈન્ય ભાવ લાવવું. દત્તા દૈન્યેન સંતુષ્ટો નિત્યમ દેહમ અલૌકિકમ સ્વયં પ્રવિશ્ય ભાવાત્માનુભવમ કાર્યેત સ્વકમ. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે કે દીનતા જ્યારે આપણામાં આવે ત્યારે જઈને આપણું અંતઃકરણમાં સ્વયં પ્રવિશ્ય ભાવાત્માનુભવમ, ઠાકોરજી પોતે ભાવાત્મક રૂપે પ્રવેશે છે ને આપણને આજ્ઞા કરે છે ને આપણને એ અનુભવ કરાવે છે. ક્યારે? જ્યારે આપણું અંતઃકરણ સાફ થાય. આને આપણું તો એટલું ખરાબ અંતઃકરણ છે, જીવનું તો એટલું દુષ્ટ છે કે આ સાદા સાબુનથી જાય એવું નથી, આને ઘસી ઘસીને કાઢવું પડે. આપણું એટલા જન્મોથી આપણે જે ઠાકોરજી તે વિખૂટા પડેલા છે, આપણને તો નાની સૂક્ષ્મ વાતનું અભિમાન હોય છે કે મેં આજે આ કાર્ય કરી દીધું, કે મારા કારણે આ લોકોનું અહીંયા સેટ થયું, મેં આમને આમ કરાવી દીધું. આવા નાના વાતનું પણ આપણને અભિમાન હોય છે. ને ઠાકોરજી સુદામાને આખું એનું મહેલ આપી દીધું તો પણ એને કીધું નથી કે એને મહેલ આપી દીધું. આપણે તો નાની વાતમાં, હું સારું ગાઉં તો પણ મને અભિમાન, કોઈ સારું કહી જાય, વાહ કરી જાય તો પણ અભિમાન. એવું અભિમાનનું ત્યાગ કરવું. આપ બધા પણ આજકાલ કીર્તનની વાહવાઈ કરો છો, પણ એ ઠાકોરજીનું છે એટલે આપને સાંભળવામાં સારું લાગે છે. કઈ બીજું હું ગાઉં તો આપને નહીં સારું લાગે, મને પોતાને નહીં સારું લાગે. ઠાકોરજીની વાત છે, ઠાકોરજીનું કીર્તન છે, આપ કરાવી રહ્યા છે એટલે આપણને સારું લાગે છે. એ ઠાકોરજીનું સામર્થ્ય છે, આપણું કોઈ સામર્થ્ય નથી. આપણે શું કરીએ? આપણે ક્રેડિટ લેવા આગળ ભાગીએ કે મેં કર્યું, મારા કારણે થઈ રહ્યું છે, હું બોલી રહ્યો છું તો થઈ રહ્યું છે. પણ આપણે અહીંયા રહીએ ના રહીએ, કોઈની જીવનમાં આપણે ખસી જઈએ રહીએ તો પણ જીવન તો આગળ વધવાનું જ છે. જીવન ગતિશીલ છે, આપણા હોવા ના હોવાથી કંઈ નહીં થાય. એટલે અભિમાનનું ત્યાગ કરવું. પ્રભુ સામર્થ્યવાન છે, સામર્થ્ય પણ પ્રભુ જ આપે છે, જીવમાં કોઈ સામર્થ્ય નથી. અન્ય ગ્રંથના ટીકામાં આપણને પ્રાપ્ત થાય કે નમનથી વધારે, મહાપ્રભુજી પોતે જ કહી રહ્યા છે કે નમનથી વધારે જીવ કંઈ કરવાના સામર્થ્ય જ નથી. ઠાકોરજીને આપણે થાય કે હું આનાથી ઠાકોરજીને ખુશ કરી દઉં, ગાયને ઠાકોરજીને રીઝી જવું, ને ઠાકોરજી મારાથી આ આભૂષણથી રીઝી જાય, આટલા સુંદર શ્રૃંગાર કરી દઉં તો ઠાકોરજીને આનંદ આવે. ઠાકોરજી પાસે તો કૌસ્તુભ મણી છે, લક્ષ્મી આપના ચરણ દબાવી રહ્યા છે, આપ ત્રિલોકના નાથ છે, ગરુડ પર આપ અસવાર છે, એવાને આપણે કયું આસન આપીને ખુશ કરી દેવાના છે? આપ પોતે તો વાકપતિ છે, એને આપણે કઈ વાણીથી રીઝાઈ દેવાના છે? જીવ નમનથી અધિક કઈ નથી કરવા સામર્થ્ય.
એટલે સ્વામ્યધીનત્વ ભાવનાત, કે હું ઠાકોરજીના અધીન છું, ઠાકોરજીના અધીન હું છું ને એ ભાવ રાખીને, એવી ભાવના કરીને આપણે આપણા અભિમાનને ત્યાગ કરવું. ને આગળ આજ્ઞા કરી કે અંતઃકરણ ગોચર, આ પાંચમો વિવેક છે. છઠ્ઠું વિવેક છે કે ઠાકોરજી જ્યારે કોઈ આજ્ઞા કરે તો આપ અંતઃકરણ દ્વારા આજ્ઞા કરે છે. થોડું સમય તો થવા આવ્યું છે, પણ આ વાતને પૂરી કરીને આપણે આજના સત્રને વિરામ આપીશું કે અભિમાનને ત્યાગ કરવું ને ઠાકોરજી જ્યારે કઈ વિશેષ આજ્ઞા કરે તો એ અંતઃકરણ દ્વારા આજ્ઞા કરે છે. ને અંતઃકરણ જેમ મેં કીધું, આપણે સાફ કરીએ, ઠાકોરજીના બેસવા લાયક કરીએ ત્યારે ઠાકોરજી આવીને આજ્ઞા કરશે. આપણે પોતાના રીતે નહીં માની લેવું કે ઠાકોરજીએ મને આજ્ઞા કરી છે. આપણે પોતાના સ્વાર્થને જોઈને ઠાકોરજીની આજ્ઞા માની લઈએ કે અંદર ઈચ્છા થઈ કે આજે આ બનાવવું છે, એવું લાગે કે ઠાકોરજીને આજે આ આરોગવું છે. ઠાકોરજી તો બધું આરોગી લેશે પ્રેમથી ધરો તો, પણ પોતાના સ્વાર્થ માટે આપણને પોતાની ઈચ્છા જે જાગે છે, આજે હું આ મનોરથ કરી લઉં, આજે આ કરી લઉં, પણ પોતાના સ્વાર્થથી આપણને લાગે કે ઠાકોરજીની આજ્ઞા છે, તો એ ખોટી વાત છે. ઠાકોરજી વિશેષ આજ્ઞા આગળ આવે છે કે ભિન્નમ તું દેહિકાત, ઠાકોરજીની જે વિશેષ આજ્ઞા છે એ આપણા દેહથી ભિન્ન છે. જેમ રામદાસનો પ્રસંગ આવે છે, રામદાસજીનું, મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે ભોગ ધરીને પંખો કરવો. પંખો કરે ત્યાં આંખ બંધ કરીને આ પંખો કરે છે, પણ શ્રીનાથજી આજ્ઞા કરે છે કે આંખો ખોલીને તું દર્શન કર, હું આરોગી રહ્યો છું, તું દર્શન કર. પણ ત્યાં રામદાસજી કહે છે કે ના, મારી ગુરુની આજ્ઞા નથી, કે આ દર્શનના અધિકારી અમે નથી, એટલે આના દર્શન નહીં કરવા. તો એ વિશેષ આજ્ઞા જે થઈ રહી છે એનું પણ આપણે વિચાર કરવું કે આજ્ઞા મારા સ્વાર્થની છે કે પ્રભુના સુખાર્થ છે. જો એ પ્રભુના સુખના માટે છે તો જ એ આજ્ઞાને વિશેષ આજ્ઞા માનવી, ને એ પછી ભલે ગુરુની આજ્ઞાથી વિરોધાત્મક હોય તો પણ એનું દોષ આપણને નથી લાગતું, કારણ કે પ્રભુના સુખાર્થ માટે છે. એ વાત અહીંયા કહી રહ્યા છે કે અંતઃકરણમાં બિરાજી પ્રભુ આપણને આજ્ઞા કરે એ વિશેષ આજ્ઞાનું તત્પર થઈને પાલન કરવું, પણ એનું વિચાર આપણે રાખવું કે આ મારા સ્વાર્થ માટે છે કે ઠાકોરજીના સુખાર્થ માટે છે. એનું પણ આપણને ખૂબ સુંદર પદ પ્રાપ્ત થાય છે કે હરિદાસન તે ગર્વ ન કરવો. એને શ્રવણ કરીને આપણે આપણા આજના સત્રને વિરામ આપીશું. હરિદાસન તે ગર્વ ન કરવો, હરિદાસન તે ગર્વ ન કરવો, હરિદાસન તે ગર્વ ન કરવો, હરિદાસન તે ગર્વ ન કરવો. યહ અપરાધ પરમ પદ હૂતે, યહ અપરાધ પરમ પદ હૂતે, ઉતર નરક में पारवो, हरिदासन ते गर्व न करवो, हरिदासन ते गर्व न करवो. हूँ धनवंत कुलवंत यह भिक्षुक, यह कबहूँ मन में नहीं धरवो. गज सिंहासन अश्वपालकी, गज सिंहासन अश्वपालकी, ताते भव सागर नहीं तरवो, हरिदासन ते गर्व न करवो, हरिदासन ते गर्व न करवो. खान पान ऐंडाय चलत है, ऐसे कारज बहुन अनुसर वो. सूरदास यह सत्य
હરિદાસન તે ગર્વ ન કરવો, હરિદાસન તે હરિદાસન તે હરિદાસન તે ગર્વ ન કરવો. હરિદાસન તે ગર્વ ન કરો. આજે આપણે 5-6 વિવેક બહુ સૂક્ષ્મ રીતે જોયા, કારણ કે લેટ સત્ર આપણું ચાલુ થયું હતું. કાલે આપ જેટલા વહેલા આવી શકો, ચાલુ દિવસ છે, ભલે થોડા મોડા વાંધો નથી, પણ જેટલા વહેલા આવી શકો એટલું વિસ્તારથી આપણે જાણી શકીએ, એટલું જ આપણને બોધ થાય. મારું બોલવાનું હું કંઈ સ્વાર્થ નથી કહેતો, પણ આપણને એટલું સમજમાં આવી શકે કે મહાપ્રભુજી શું કહી રહ્યા છે. અભિમાનશ્ચ સંત્યાજ્ય ત્યાં સુધી આપણે રાખીએ, કાલે ત્યાંથી જ પુનઃ પ્રારંભ કરીશું. તો આજના સત્રને વિરામ આપતા મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય. હવે શ્રી વૈષ્ણવોને વ્રજધામમાં શયન દર્શનનો સર્વેને લાભ મળશે. અને સૌને વિનંતી, પૂજ્યશ્રી ત્યાંથી પધારે ત્યાં સુધી આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો. દ્રઢ